નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજનો આપણો વિડીયો ધોરણ 5માના ગણિત વિષય ચેપ્ટર 10મું અગત્યનું ચેપ્ટર છે આપણે 10મો અને 100મો ભાગ. તો તમે ઉપયોગમાં લીધેલી સૌથી નાની પેન્સિલની લંબાઈ કેટલી? આ પેન્સિલ કેટલી લાંબી છે તમે અનુમાન કરો. પહેલાં અનુમાન કર્યો આપણે અંદાજિત. પછી ફૂટપટ્ટીનો ઉપયોગ કરી લંબાઈ માપો. તમારું અનુમાન કેટલું યોગ્ય છે? દાખલા તરીકે આપણે કીધું 3 સેમી. અનુમાન આપણે લખી દઈએ દાખલા તરીકે 3 સેમી આજુબાજુ છે, બરોબર. તો આપણું અનુમાન કેટલું સાચું? આપણે જોઈ શકીએ છીએ કે મોટું ને સ્પષ્ટ દેખાય રીતના અંજુએ લેન્સ ઉપયોગ કર્યો છે. તે 3 સેન્ટીમીટર કરતાં લાંબી છે. જો 3 સેમીમાંથી કેટલા કાપા છે? નાના 6 કાપા છે. એટલે આ પેન્સિલ થઈ 3.6 સેમી. એટલે એની લંબાઈ થઈ સેમીમાં. હવે 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ કરીએ. આથી દરેક ભાગ 1 સેન્ટીમીટરનો 10મો ભાગ કહેવાય. તો સેન્ટીમીટરના 10મા ભાગને 1 મિલીમીટર કહેવાય છે. એટલે એને આવી રીતના આપણે દર્શાવીએ. સૂત્ર આમ છે કે 1 સેમી બરાબર 10 મીમી. આમ થાય, કારણ કે 1 સેમીના 10 કાપા છે. તો કીડી કે જો હું 3 મીમી લાંબી છું, 3 કાપા છે એટલે કીડી કેટલી લાંબી થઈ? 3 મીમી. પરંતુ હું વધારે લાંબી છું, 7 કાપા છે. તો 7/10, બરોબર. એટલે એ થઈ 7 મીમીની. આ કીડી છે, આ 7 મીમીની થઈ. ટૂંકમાં જે નાના નાના કાપા હોય છે 1 મિલી કહેવાય છે. એવા 10 કાપા એટલે 1 સેમીના 10 કાપા એટલે 1 સેમી બરાબર 10 મિલી કહેવાય છે. 10 મિલીમીટર એમ ટૂંકમાં નાનું. આપણે સેન્ટીમીટરના 10મા ભાગને 0.1 સેન્ટીમીટર કહીશું. 0.1 સેન્ટીમીટર વચાયા. 0 પછી દશાંશનું ચિહ્ન અને 1 સેન્ટીમીટર એમ કહીશું. 1 મીમી એટલે 0.1 સેમી. 1 મીમી એ રીતે લખીશું. 1 મીમી બરાબર 0.1 સેમી. જેને આપણે અપૂર્ણાંકમાં દર્શાવવું તો 1/10 મીમી. આટલી વિગત તમને ખ્યાલ પડી ગઈ, બરોબર. 1 મીમી છે એ 10મો ભાગ છે કેનો? સેમીનો. હવે આ પેન્સિલ કેટલી લાંબી છે? ચિત્રમાં આપેલી પેન્સિલ કેટલી લાંબી છે? તો આ 6 કાપા જ છે. જો 1 2 3 4 5 ને 6. તો આ માત્ર 6 મીમી લાંબી છે, બરોબર. 6 મીમી એટલે 0.6 સેમી. રેડી? બેમાં તમને કન્વર્ટ આપવું. હવે નીચે પોઈન્ટ આપ્યો છે આપણે કે દેડકા. તમે દેડકા જોયા છે? ક્યાં? તમે દેડકા જોયા છે? ખુલ્લા તળાવમાં હોય, બરોબર, મેદાનોમાં હોય. તમે કેટલા ભિન્ન પ્રકારના દેડકા જોયા છે? શું તમે તે તમામ દેડકા લંબાઈ સરખી હોય છે? તો કે ના. અહીં 2 રસપ્રદ ઉદાહરણ આપેલા છે. એક છે સોનેરી દેડકો. આ સોનેરી દેડકો છે, બરોબર. એની સાઈઝ નાની હોય. આ પ્રકારના દેડકા વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના હોય છે. નાનામાં નાના. તેની લંબાઈ માત્ર 0.9 સેમી એટલે કે 9 મીમીના દેડકા હોય છે. અનુમાન કરો કે આવા દેડકા તમારી આંગળી જે નખ છે ને, આંગળીનો નખ એટલામાં બેસી જાય એવડી એની લંબાઈ હોય છે. જ્યારે વિશાળ મોટો દેડકો, પરંતુ આ દેડકા તમામ જાતિના સૌથી લાંબા દેડકા છે. તેની લંબાઈ આશરે 30.5 સેમી એટલે કે 1 ફૂટની માથે પણ 0.5 સેમી એટલે અડધો સેમી જેવું હોય છે, બરાબર. 30 સેમીની આપણે 1 ફૂટ હોય મોટી, એ 30 સેમીમાંથી 0.5 સેમી વધારે એવડા લાંબા વિશાળ મોટા દેડકા હોય છે. હવે આનું આપણે કન્વર્ટ કરીએ કે 0.9 સેમી એટલે કેટલા મીમી થાય?
તો પહેલાં તો 9/10 આ 0.9 હવે એને 10 વડે ગુણવાના, કારણ કે એક સેમીને 10 મીમી થાય ને, એટલે તો આ 10 રદ થઈ ગયા, એટલે જવાબ આવશે 9 મીમી. 0.9 સેમી એટલે 9 મીમી જેટલું, 1 સેમીના 10મા ભાગનો 9મો ભાગ જેટલું કહી શકાય ને બરાબર રહેશે. આથી આપણે 30.5 સેમી એ સેમી અને મીમી કેટલું થશે? તો આગળ ના હોય ને, પોઈન્ટની આગળ પૂર્ણાંક સંખ્યા છે, તો 30 સેમી થશે અને મીમી થશે એ 5. પોઈન્ટની પાછળનું કેટલું છે? 5. તો 5 30 સેમી અને 5 મીમી જેટલું થાય છે. આશરે કેટલા મોટા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય? આવા દેડકા મોટા છે નહીં, તો સમજી લો કે 3 દેડકા તો આરામથી સમાઈ જાય, કારણ કે 1 મીટર એટલે 100 સેમી થાય, તો 90 તમે કરો બરાબર, એટલે ઓછામાં ઓછા 3 દેડકા સમાઈ શકાય મોટા આવા. જો તમે એક રોલમાં ગોઠવી શકો તો નાના દેડકા 1 મીટરમાં કેટલી જગ્યા રોકે? નાના દેડકા તો તમે જુઓ તો 1 સેમીનો થાય છે, તો 1 મીટર એટલે 100 સેમી, એટલે આશરે તમે એવા 100 દેડકા ગોઠવી શકો જે નાના હતા એ. મોટા 3, નાના 100. હવે મહાવરો આપ્યો છે, ખીલીનું ચિત્ર આપ્યું છે કે ખીલીની લંબાઈ 2 સેમીના કેટલા મીમી છે, તો 2 સેમી માથે ગણવાનું, તો કેટલા 3માં 1 જ ઘટે છે ને, તો 2 પછી અચ્છા 1 2 3 4 5 6 7 8 9, તો 2 સેમી અને 9 મીમી, અથવા તો એને 2.9 સેમી એમ લખી શકાય છે. 2 સેમી અને 9 મીમી, અથવા તો પોઈન્ટ મૂકી દો તો 2.9 સેમી લખાય છે. હવે આપણે ફૂટપટ્ટીમાં તે ભીંડો આપ્યો છે એનું માપન કરો છે, તો ભીંડાની લંબાઈ કેટલી સેમીમાં, મીમીના આપણે એને કઈ રીતના સેમીમાં લખી શકીએ? તો આપણે દાખલા તો અહીં સ્ટાર્ટિંગ છે, તો અહીં 0થી લખીએ આપણે સ્ટાર્ટિંગ, બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 16ની ઉપર 1 2 3 ને 4, તો 16 સેમી થી આ કુલ લંબાઈ 16 સેમી. અને તમે જુઓ તો કાપો 1 થી વધારે ઓછો આજુબાજુમાં થાય, બરોબર, તો કા 3 મીમી થાય કા 4 મીમી. આપણે એક્ઝામ્પલ તરીકે 4 લઈ લઈ. તમે વ્યવસ્થિત જોશો બુકમાં તો તમને ખ્યાલ પડી જશે. 3 હોય તો 3 કરી નાખજો. ઓકે, આમાં બહુ ખ્યાલ નથી આવતો કારણ કે એમાં લખાણ છે નહીં. હવે 16 સેમી અને માથે 4 મીમી, તો એને કેમ લખાય એ તમને સમજી દો. તો 16 સેમી છે એ પોઈન્ટની આગળથી આ પૂર્ણાંક અને મીમી પાછળ આવશે, એટલે 16.4. આમ શું કામ થાય એ તમને સમજાવી દો. દાખલા તરીકે 4/10 છે, બરોબર, તો એ શું થયું? 0.4 થયા. 0.4 વત્તા 16, આમ તમે જુઓ તો સરવાળો કરી શું આવે? 4 પોઈન્ટ નીચે પોઈન્ટ, 6 ના 6 અને 1 નીચે 1, એટલે 16.4 સેમી લખી શકાય છે. હવે આ પાના પર ફૂટપટ્ટીનો ઉપયોગ કરી મીણબત્તીને 1 થી 3 સેમી લંબાઈ વધારવાનો તફાવત કહેવાનો છે. હવે મીણબત્તી 1 એટલે આપણે ડાબી બાજુ મીણબત્તી 1 કહેશું, પછી 2 ને 3. તો સૌથી પહેલા મીણબત્તી છે એ 11 થી ચાલુ થાય છે અને 17 પૂરી થાય, બરોબર. તો 11 પછી 1 2 3 4 5 ને 6, તો એ લંબાઈ સેમીમાં કેટલી થઈ? લંબાઈ સેમીમાં અને મીમીમાં 6ની માથે રેડી એક્ઝેક્ટ છે, તો બરોબર, એટલે 6 સેમી થાય છે અને મીમી કાંઈ નથી થતું એટલે 0. પાછળ લંબાઈ 6 સેમી. જ્યોત કેટલી છે એની? તો 17 થી
17 દોઢ 1.5 સેમી છે, એટલે 1 સેમી અને 5 મીમી. લંબાઈ સેમીમાં 1.5. મીણબત્તી 2, તો મીણબત્તી 2 11 સ્ટાર્ટ થાય ને 16 પહેલાં પૂરી થઈ જાય છે, તો એ છે 15.9 જેવું, બરાબર. એટલે 15 એટલે 1 2 3 4, 4ની માથે 8 કાપા, 4.8. અને જ્યોત છે એની 1 2ની માથે 2, સેમીને આ ટૂંકમાં 2 સેમી થાય ના 2 મીમી. આમાં ઓછી જગ્યા છે રીતના લખ્યું છે. મીણબત્તી 3 11 સ્ટાર્ટ થાય 14 સુધી, 14માં 2 કાપા ઓછા છે, તો 1 2 અને 8, 2.8. 2 સેમી અને 8 મીમી, જેને સેમી 2.8 લખી શકાય. જ્યોત કેટલી છે? 14થી સ્ટાર્ટ થાય 15ની માથે 2 કાપા, એટલે 2.2ની એની પણ જ્યોત થશે. આ બધું એપ્રોક્સિમેટલી છે, આપણે માપન માટે શીખડાવ્યું છે, બરાબર. એક્ઝેક્ટલી માપન માટે તો એકદમ એને બાજુમાં રાખવું પડે, તો જ એનું માપન ચોક્કસ આવે, બરાબર. હવે એમ કીધું છે અંદાજ લગાવો અને રંગ પૂરો. કે સૌપ્રથમ નીચે આપેલા સળિયાના માપ વગર તેના બતાવેલ રંગ વડે રંગો પછી ચકાસો. હવે 1 સેમી કરતાં નાના હોય એવા લાલ રંગના, તો 1 સેમીથી નાના હોય આપણે માપન કરવાના બધાય, બરાબર. એ કેટલા છે? પછી 1 થી 2 વચ્ચે કેટલા છે? એ વાદળી રંગના કરવાના. સળિયામાં 2 થી 3 સેમી વચ્ચેના હોય, દાખલા 2.3 છે, બરાબર, કે 2.5 છે, એના વચ્ચેના લીલો રંગ. પછી 3 થી 4ની વચ્ચે આવતા 3.5 છે, 3.6 છે, એ બધા નારંગી રંગ. એ રીતના તમે આ બધા જ સળિયાના એ રીતના અલગ તારવવાના છે અને એમાં રંગ પૂરવાના છે. એ તમારે મહાવરો કરવાનો છે. ઓકે. હવે અંદાજ લગાવો, ચિત્ર બનાવો અને માપો. આ વસ્તુ છે, ચિત્રો બનાવો માટે તમે લંબાઈ વિશે અંદાજ લગાડવાનો છે. તમારા મિત્રને પણ તે ચિત્ર બનાવવા કહો. ચિત્ર બનાવ્યા પછી ફૂટપટ્ટીનો ઉપયોગ કરી ચિત્રની લંબાઈ માપો. કોના ચિત્રનું અનુમાન વધારે ચોક્કસ થઈ જાય? હવે 1 સેમી કરતાં ઓછી લંબાઈ ધરાવતી કીડી, તમારે ચિત્રનું માપ દોરીને કરવાનું છે અને તમારા મિત્રનું. એ રીતના દરેક વસ્તુનો માપ છે તમારે દોરવાનું છે, પછી એક લખવાનું, તમારે અહીંયા લખવાનું તમારું અને તમારા મિત્રનું અહીંયા લખવાનું. એ પણ મહાવરો છે. હવે આપણી આંખો ભ્રમિત થઈ શકે. કઈ રેખા વધુ લાંબી છે, A કે B? દરેક રેખાઓ માપો અને કેટલા સેન્ટીમીટર લાંબી છે તે નોંધો. તમારો અંદાજ કેટલો યોગ્ય છે? અહીંથી તમે જુઓ તો આ રેખા થોડી ઘણી આમાં આવે, એમાં B મોટી છે, બરાબર ને. D કરતાં C મોટી છે. અંદાજ લગાવો, ખ્યાલ પડી જાય. જો મોટી થઈ ગયા, A કરતાં B મોટી છે, D કરતાં C મોટી છે. તમે માપન કરશો એટલે ખ્યાલ પડી જશે. કોની પૂંછડી વધુ લાંબી છે? અહીંયા ઉંદરડો, ગરોળી, પછી બિલાડી, કૂતરો, ડુક્કર અને વાંદરો આપ્યો છે. તમે જોશો તો બધા કરતાં આ વાંદરાની પૂંછડી વધારે લાંબી છે. જો છે, એવડી પૂંછડી કોઈને છે નહીં, એટલે અહીં આપણે આવશે કોની પૂંછડી વધારે લાંબી થઈ છે? વાંદરો. હવે સૌથી લાંબી ચલણી નોટ કે 100 રૂપિયાની ચલણી નોટની લંબાઈ કેટલી હશે? અંદાજ લગાવો અને તમે ફૂટપટ્ટી વડે માપો. તો તમારે એ કંઈક 14-15 સેમી જેવી આશરે થઈ જશે, બરાબર. તો આ રીતના તમારે 10 રૂપિયાની નોટ તમારું અનુમાન પહેલાં લખવાનું છે, પછી માપવાનું કેટલી લંબાઈ અને પહોળાઈ.
જો લંબાઈ પહોળાઈ શું છે એ તમને શીખવાડી દો, ખ્યાલ ન હોય તો. હું તો ખ્યાલ જ હશે. આ દાખલા તરીકે 100ની નોટ છે, બરોબર. તો આ લાંબો ભાગ છે ને, લાંબો ભાગ આ એની લંબાઈ થાય, અને ઓછો ભાગ છે આટલો, આ ભાગ એની થશે પહોળાઈ. ઓકે, એટલે આ તમારે ધ્યાન રાખવાનું. 100 રૂપિયાની નોટ, 10 રૂપિયાની, 20 રૂપિયાની, 5 રૂપિયાની, પોસ્ટકાર્ડ અને ગણિતનું પાઠ્યપુસ્તક, એની લંબાઈ પહોળાઈ તમે અંદાજ પહેલાં લખી નાખવાનો. પછી અહીંયા તમારે લીધેલું માપ હોય, દાખલા તરીકે અહીંયા તમે લખ્યું હોય કે અહીંયા મારે 14 સેમી લંબાઈ થઈ અને પહોળાઈ તરીકે 5 સેમી થઈ. હા, સાચકમાં કરો તો એ 15 સેમી થાય અને 4.5 થાય. ઓકે, આ રીતના તમારે વ્યવસ્થિત પહેલાં અનુમાન લખી નાખવાનું, પછી એની લંબાઈ કરવાની છે. હવે બજારમાં એક કેળાની કિંમત 2.50 રૂપિયા, 120.5, 50, બરોબર. આ રીતના બધાની કિંમતો આપી દીધી છે અહીંયા. આ અનોખી કિંમત જુઓ કે 32 રૂપિયા અને 99 પૈસા, પરંતુ જો આપણે તેઓને 33 રૂપિયા આપીએ તો આપણે 1 પૈસો પાછો નહીં આપે. એટલે 1 પૈસો એ 1 રૂપિયાનો કેટલામો ભાગ થયો? એટલે 100મો ભાગ. કઈ રીતના? કારણ કે 1 રૂપિયામાં 100 પૈસા થાય. તો આપણે 1 પૈસો જોઈએ તો 1 પૈસો એટલે એ રૂપિયાનો 100મો ભાગ થાય, કારણ કે 100 પૈસા એટલે 1 રૂપિયા, એટલે 1/100 એમ લખી શકાય. 1 પૈસો એટલે 1/100 રૂપિયા. આ 1 પૈસો પાછો બતાવીને આપણે માત્ર મૂર્ખ બનાવે છે ખાલી. 1 પૈસો 1 ભાગ રૂપિયાનો 100મો ભાગ, બરોબર, 1/100. તો જેને આપણે પોઈન્ટમાં દર્શાવવું હોય તો આ છેદમાં કેટલા મીંડા છે? 2 મીંડા છે. તો પહેલાં 1 લખી નાખવાનું, પછી 0, પછી પોઈન્ટ, કારણ કે એકમ, દશક અને 100 ઉપર પોઈન્ટ, એકમ, દશક અને 100 ઉપર પોઈન્ટ, એટલે આપણે એને 0.01 લખી શકાય છે, જે આપણે દર્શાવ્યું છે. રૂપિયા લખી શકાય. તેથી આપણે 99 પૈસા 0.99 લખી શકીએ. 99 પૈસા હોય તો એ 99 ક્યારે? 100મા ભાગમાંથી, એટલે છેદમાં 100. તો 99 પહેલાં આપણે લખી નાખીએ, બરાબર. એકમ, દશક અને 100 ઉપર પોઈન્ટ, એટલે 0.99 પૈસા થાય છે, એટલે રૂપિયા થાય છે, બરોબર. આગળ આપણે વાત જોઈએ કે એક દિવાસળીની જે પેટીની કિંમત છે એ કઈ રીતે છે તો આપણે જોઈએ. એક દિવાસળી પેટીની કિંમત છે 0.50 રૂપિયા, 0.50 રૂપિયા. હવે આપણે એને પૈસામાં કીધું છે તો એ કેટલા પૈસા છે? તો એ 50 પૈસા થાય, કારણ કે 50ના છેદમાં 100 ગુણ્યા 100 પૈસા એને રદ કરી દીધા, 100 ઉડી ગયા, કારણ કે 100 વાળા ગુણ્યા તો એ જ પૈસામાં કન્વર્ટ થાય. તો આપણે પહેલાનો જવાબ મળશે 50 પૈસા. એક દિવસની પેટીની કિંમત થાય 50 પૈસા. હવે બીજો દાખલો, 2.50માં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? 50 પૈસામાં 1, તો 200 ની છેદમાં 50 કરી નાખે, બરાબર. એટલે વધશે કેટલા? 5, બરાબર. પોઈન્ટ ખસેડી નાખી. લે જો 2 રૂપિયામાં 4 થઈ અને વધારાની 1 એટલે 5 થઈ ગઈ. એક સાબુની કિંમત કેટલી છે? તો 8.75 રૂપિયા છે. હવે અરુણ એક સાબુ ખરીદવા છે, તેની પાસે 5 રૂપિયાનો એક સિક્કો, એટલે 5 રૂપિયા, પછી 1 રૂપિયાના 2 સિક્કા, એટલે 2 રૂપિયા બીજા, પછી 50 પૈસાના 4 સિક્કા, એટલે 2 રૂપિયા પાછા બીજા. તો એને કેટલા રૂપિયા પાછા મળશે દર્શાવો. હવે 5 ને 4 9 છે, 9 છે, બરાબર. 9માંથી આપણે 0.75 બાદ કરીએ,
એટલે સોરી 8.75 એટલે 10 કો નેક્સ્ટમાં 0 છે એટલે 9, અહીં કપાય એટલે 9માંથી 8 થયા, 10માંથી 5 જાય એટલે 5, 9માંથી 7 જાય એટલે 2, 8માંથી 8 જાય 0, તો 0.25 એટલે 0.25 એટલે એને 25 પૈસા પાછા મળે, 25 પૈસા પાછા મળે અને રૂપિયામાં દર્શાવે તો એ 0.25 રૂપિયા એમ કહી શકાય. હવે આપણે પાંચમો દાખલો જોઈએ કે એક કેળાની કિંમત 2.5 રૂપિયા છે તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલી થાય? એક કેળાની કિંમત 2.5 રૂપિયા છે તો 1.5 ડઝન, પહેલા તો ડઝનમાં કેટલા હોય? 12 નંગ, 1.5 ડઝન એટલે 6 ને 18 કેળા, બરાબર. તો 2.50 ગુણ્યા 18 કરવાના. એક ડઝનના 12 કેળા અને પાછા અડધા ડઝનના કેટલા? 6 પ્લસ 12 એટલે 18 એમ કર્યું, બરાબર. હવે એકમમાંથી શૂન્ય, કારણ કે એક ભાગ લાવીએ છીએ. પેલા પોઈન્ટ આપણે ગણવાનું નહીં, એ હું તમને શીખડાવું. 1 0 0, પેલા દશક ઉપર છે એટલે એકમમાં શૂન્ય, 1 0 0, 5 1 5 અને 2 1 2, બરાબર. હવે 8 0 0, 8 5 40 શૂન્ય, વધી પડી 4, 4 8 2 16, 16 ને 4 20 ઉમેરી એટલે બરાબર. તો 0 0 5 ને 4. હવે અહીંયા એકમ દશક અને 100 પર પોઈન્ટ છે, એકમ દશક અને 100 પર પોઈન્ટ, તો 45 રૂપિયા થાય. 1.5 ડઝન કેળાની કિંમત 45 રૂપિયા થાય છે. ઓકે. હવે એના પછી જોઈએ બીજો દાખલો. કાનન કેટલી પેન ખરીદી શકે તેની પાસે કેટલા રૂપિયા વધશે? કાનનને 60 રૂપિયા આપ્યા હતા, બરાબર. તો એમાંથી 1.5 ડઝનમાં કેળા લીધા એટલે 60માંથી 45 જતું 15, 15 રૂપિયામાં કાનન કેટલી પેન ખરીદશે અને કેટલા રૂપિયા વધશે? તો એક પેનની કિંમત છે 6.50, એની પાસે છે 15 રૂપિયા અને 6.50 એટલે 6.5 રૂપિયા, એટલે સમજી કે 2 પેન લે એટલે 13 રૂપિયાની થઈ. તો 15માંથી 13 જાય એટલે 15 એટલે 2 રૂપિયા વધશે એની પાસે. એ બે પેન ખરીદી શકશે અને 2 રૂપિયા વધશે. શું કામ? એને કે 6.5 ગુણ્યા 2 કરીએ એટલે 13 થઈ ગયા, 13 રૂપિયામાં 2 પેન આવશે ને, અને એની પાસે 15 વધ્યા તેમાંથી પાછા 2 રૂપિયા વધશે, એટલે બેનો જવાબ 2 આવશે. કાનન પાસે 2 ખરીદશે અને એની પાસે 2 રૂપિયા વધશે. આગળ જોઈએ, શું હું 13 રૂપિયામાં 2 પેન ખરીદી શકું? હા, તો એ 2 પેન ખરીદી શકે છે. 2 પેનની કિંમત કેટલા રૂપિયા થાય? તો એ થાય 13 રૂપિયા. કઈ રીતના જુઓ, 6.50 ની એક પેન છે ગુણ્યા 2, 2 0 0, 5 2 10 ની શૂન્ય, વધી પડી 1, 6 2 12 ને 1 13. એકમ દશક અને 100 પર પોઈન્ટ, એકમ દશક ને 100 પર પોઈન્ટ થઈ ગયા 13 રૂપિયા, એટલે આનો જવાબ હશે 13 રૂપિયા. હવે આપણે મહાવરો કરવાનો છે, નીચેના સંખ્યાને જોડવાનું છે. દરેક પીળા ખાનાને લીલા રંગ તથા ગુલાબી ખાના સાથે જોડવાનું છે. સૌપ્રથમ આપણે પીળા ખાનાને લીલા ખાના સાથે જોડશું. હવે 1 રૂપિયાનું અડધો કેટલો થાય? તો 50 પૈસા થાય. 1 રૂપિયા એટલે ટૂંકમાં 100 પૈસા, તો આપણે 100 ને ભાગ્યા 10 કરીએ, એટલે એક મીંડું રદ થઈ ગયું ઉપર નીચેનું. ઉપર કેટલા વધ્યા? 10 પૈસા, બરાબર. આ આપણે લાગુ પડશે 10 પૈસામાં. ઓકે. હવે 5/100 રૂપિયા એટલે કેટલા? તો એને પણ 100 વડે ગુણવાના, એટલે 100 ગુણ્યા 5/100. ગુજરાતી અંગ્રેજી થોડુંક મિસ્ટેક છે, બરાબર. અને તમે આ 100 છે અને 5 બરાબર, 100 ઉડી ગયા એટલે 5 પૈસા થયા, તો અહીં રહ્યા 5 પૈસા. હવે 3/4 છે તો 100 ગુણ્યા 3/4 થયા,
તો 25 4 100 થાય એટલે 4 4 ઉડી ગયા તો 25 ગુણ્યા 3 કરવાના કારણ કે 25 4 100 થયા બરોબર તો આ 4 4 રદ થઈ ગયા તો 25 ગુણ્યા 3 કરીએ 25 3 75 તો 3/4 રૂપિયા એટલે 75 રૂપિયા થયા સોરી 75 પૈસા થયા અહીંયા રહ્યું 75 પૈસા ઓકે હવે 99 છે છેદમાં 100 તો 100 ગુણ્યા 99 છેદમાં 100 તો 100 રદ થઈ ગયા એટલે કેટલા વધ્યા 99 વધ્યા તો ક્યાં ગયા 99 આ રહ્યા 99 અને બાકી કોણ રહે છે 1/4 એટલે 100 ગુણ્યા 100/4 એટલે 25 400 થયા તો વધ્યા 25 પૈસા અહીંયા એટલે આ પીળા ખાના લીલા ખાના સાથે જોઈન્ટ થઈ ગયા ટૂંકમાં શું કરવાનું કે 100 સાથે અંશનો ગુણાકાર કરવાનો કારણ કે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય એટલે જે પણ અંશ છે અહીંયા જે ઉપરનો અંશ એની સાથે 100 ગુણાકાર કરી નાખો અને છેદ ઉડાડી દો એટલે જે વધશે એ પૈસા થયા હવે પૈસાને દશાંશમાં કેમ ફેરવ્યું તમને સમજી દઉં કે 5 પૈસા છે તો 5 ને આપણે 100 વડે જ ભાંગવાના સીધા દશાંશમાં ફેરવીએ એટલે કે આ 2 મીંડા રદ કરો એટલે 0.05 કઈ રીતના એકમ દશક અને 100 ઉપર પોઈન્ટ એટલે 0.05 છે 0.05 યસ અહીં રહ્યું 0.05 પછી 25 પૈસા એટલે અહીંયા 25 કરી નાખીએ આપણે દાખલા તરીકે 25 બરોબર તો અહીંયા શું થયું 0.25 થયું તો 0.25 પૈસા થયા ટૂંકમાં 0.25 પછી 99 છે એટલે 0. શું થશે 99 કારણ કે 99 ના છેદમાં 100 કરી એટલે 2 પોઈન્ટ ખસે 0.99 પછી 50 પૈસાનું જોઈ રહ્યું 0.50 થયું તો અહીંયા 0. હવે શું થશે 75 એક કરીએ એટલે આપણે ખ્યાલ પડી જાય અને 0.10 ઇઝીલી આપણે યાદ રાખી શકીએ છીએ રૂપિયામાંથી આપણે પૈસાને કન્વર્ટ કર્યું અને પૈસાને આપણે દશાંશ અપૂર્ણાંકમાં કન્વર્ટ કરી દીધું પોઈન્ટવાળામાં બરાબર આગળ જોઈએ હવે એક રંગબેરંગી ડિઝાઇન છે આ કાગળનો કેટલા ભાગ વાદળી રંગ છે એ કહેવાનું છે ટૂંકમાં તમે જુઓ ભાગ કેટલા પાડ્યા છે 1 2 3 4 5 6 7 8 9 ને 10 ભાગ પાડ્યા છે આમાં કેટલો ભાગ 10 માંથી કેટલા ભાગ વાદળી રંગનો છે તો એક ભાગ તો આપણે 1 કરીએ બરાબર એક ભાગ છે એ વાદળી રંગનો છે આ ભાગનો કેટલામો ભાગ લીલા રંગનો છે લીલા 1 2 અને 3 તો 10 માંથી 3 જ ભાગ છે એ લીલા રંગના છે તો કયો ભાગ કાગળ 0.2 જગ્યા જેટલો ઢાંકે છે બરોબર તો એ કયો છે તો 0.2 ભાગે રાખે છે એટલે 2 એટલે આપણે કહીએ 2 માંથી 10 કારણ કે 0.2 એટલે શું થયું 2/10 હવે 2 લાઈન કઈ છે તો 2 લાઈન છે આ પીળી કલરની જુઓ તમે છે તો પીળો રંગ છે ને પીળો રંગ એ 0.2 થયા અરે આ કાગળમાં 0.1 વાદળી ભાગનો પટ્ટી છે તો કે આ કઈ રીતના 1/10 થયા તો આપણે પોઈન્ટમાં ફેરવીએ તો શું થશે 0.1 એ વાદળી રંગનો છે જઈ બાજુમાં આવ્યું છે આ તો 10 ભાગ હતા હવે વધારામાં આપણે જોઈએ હવે કાગળ ઉપર અહીંયા બીજું એક વિભાજન આપ્યું છે આમાં તમે જુઓ તો 10 આમ 10 આમ 10 ને 10 કુલ 100 ખાના છે એમાં હવે આપણે શું કીધું છે શું કાગળનું દરેક ખાનું 100માં ભાગનું છે તો કે હા એક ખાનું છે 100માં ભાગનું થયું હવે તમે કુલ કેટલા વાદળી રંગના ખાના જોઈ શકો છો તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 ખાના કુલ વાદળી રંગના 10 ખાના છે શું કાગળનો 10/10 100મો ભાગ વાદળી રંગનો છે તો કે હા 100 માંથી 10 ખાના વાદળી રંગના છે તો આપણે આ કીધું હવે જોયું કે કાગળનો 1/10મો ભાગ વાદળી રંગનો કઈ રીતના તો એક મીંડું રદ કરી દે અહીંયા જુઓ તમે તો 1/10 થઈ ગયું તો 1/10 ભાગ વાદળી રંગનો છે જે આપણે કાગળનો 0.1 ભાગ લખ્યો છે આ વિધાન સાચું છે શું આપણે કહી શકીએ કે 10/100 એટલે 1/10 ભાગ 0.10 એટલે 0.1 લખાય તો કે આ રીતના લખી શકાય છે કારણ કે તમે જો કેલ્ક્યુલેટરમાં ચેક કરજો 0. તમે 10 લખશો ને
એટલે એનો જવાબ તમે પહેલા ઇક્વલ ટુ કરશો ને એ પહેલા 0.1 પહેલા થઈ જશે, પછી ક્રોસ કરશો ગમે કરશો 0.1 લખાઈને આવશે પહેલા, બરોબર. આપણે 10 પૈસાના એકને એક 0.1 રૂપિયા એવું લખી શકીએ, બરોબર. તો કેટલા કલર લાલ રંગના છે? તો 15 માંથી. તો આગળ આપણે આકૃતિમાં જોઈ લીધું, બરોબર. એ રીતના આપણે વિધાન બધા પૂર્ણ. કાગળમાં કેટલા સફેદ કાના છે, કેટલા ભાગ બીજા સફેદ છે, બધું આપણે દેખાડી દેવાનું ટૂંકમાં. જે પણ કરશો 100 માંથી કરવાનું, 100 ભાગમાંથી. દાખલા તરીકે આપણે 10 કાના કીધા આગળ, તો 1/10 ભાગ, આખા પેજનો 10મો ભાગ જે છે એ વાદળી રંગ રોકતો હતો. દાખલા તરીકે 5 ખાના છે 100 માંથી, એટલે એ શું કહેવાશે? 0.05 એટલામાં ભાગ રોકે છે. હવે રમોત્સવ આવ્યો. મલપુરમની શાળામાં રમોત્સવમાં લાંબી કૂદના પ્રથમ 5 વિદ્યાર્થી. ટીનાને 3.50 મીટર, મીનાને 4.05 મીટર, રેહાનાને 4.50 મીટર, અનુને 3.05 મીટર અને અમીનાને 3.35 મીટરની લાંબી કૂદ થઈ ગઈ છે. તો ટીનાએ 3.50 મીટર લાંબો કૂદકો લગાવ્યો. એટલે 3.50 એટલે 3 મીટર અને 50 સેમી. પાછળનો ભાગ છે સેમી, એટલે 100 એ ભાંગાય, બરોબર. દાખલા તરીકે 50 છે તો આપણે એને સેમીમાં ફેરવવું હોય તો એક બિંદુ રદ થઈ ગયું, એટલે શું થશે? 0.5, બરોબર. એટલે 3.5 લખો તો પણ ચાલે. હવે પરંતુ અનુએ કેટલો લાંબો કૂદકો લગાવ્યો એ કહેવાનું છે. હવે અનુનું કેટલું છે? 3.05. તો એ છે 3 મીટર અને 5 સેમી. પાછળ છે એ આ સેમી છે, તો 5 સેમી છે. આગળના છે એ પોઈન્ટની આગળ પૂર્ણાંક છે એ મીટર છે. લાંબી કૂદ કોણ જીત્યું છે? સૌથી વધારે રેહાનાએ. તો રેહાના લાંબી કૂદ જીતી છે, રેહાના, કારણ કે એને 4.50 મીટરની લાંબી કૂદ લગાવી છે. આ પહેલો જે નંબર છે રેહાનાનો, પછી મીના અને ટીના, બરોબર. તો એ રીતના એ નામ આપણે દર્શાવી દેવાના છે. હવે તમને યાદ છે કે 1 મીટરના 100 સેમી છે, તો 1 સેન્ટીમીટર એટલે 100 મીટર. 100નો કેટલામાં ભાગ થયો? બરોબર, 1 સેન્ટીમીટર. 100નો કેટલામાં ભાગ થયો? તો એ થશે 0.01, 1 ભાગ થયો એનો. તો 1 સેમીને કેટલા મીટર પણ લખી શકીએ? તો 1 સેમીને આપણે 1/100 મીટર પણ લખી શકીએ છીએ, કારણ કે 1 મીટર એટલે 100 સેમી અને 1 સેમી એટલે 1/100, બરોબર, એમ લખી શકીએ છીએ. હવે મીટરમાં દર્શાવો. આ કેટલા થાય મીટર? 3 મીટર ને 45 સેન્ટીમીટર, તો 3.45 મીટર. કારણ કે 45 સેન્ટીમીટર છે, 45/100 કરીએ એટલે પોઈન્ટ ખસે 2, એટલે 0.45 ને 3 એ બેનો સરવાળો કર્યો આ રીતના. એટલે બેનો સરવાળો કરી આવી જાય 3.45. હવે 99 સેન્ટીમીટર, મીટર કેટલા થાય? તો 0.99, કારણ કે 99/100 લખવાના. હવે 1 મીટર ને 5 સેન્ટીમીટર એટલે 1.05, કારણ કે 50 કરીએ અહીંયા તો એ 50 સેન્ટીમીટર હોવા જોઈએ ને. આ તો 5 છે એટલે 0.5, બરોબર. હવે અહીંયા આગળ વધીએ કે એક પહેલવાન છે, બરોબર. તેને શ્વાસ બહાર કાઢ્યા પછી 1.52 મીટરની છાતી થાય છે. પછી શ્વાસ લે ને એટલે 1.82 મીટર થાય. તો બંને વચ્ચેનો તફાવત કેટલો? તો 1.82 માઇનસ 1.52. તો 2 માંથી 2 જાય 0, 8 માંથી 5 જાય તો 3.0. એટલે બંને વચ્ચે 0.30 મીટરનો તફાવત આવે. ટૂંકમાં 30 સેન્ટીમીટર જેટલી છાતી એની ફૂલ એને ઘટે. હવે તમારા પોતાના માટે કયા ક્રિયાકરોનો તફાવત માપો? તમારે 2 મીટર ઊંચાઈ સુધી પહોંચવા માટે વધુ 45 સેમી વધારાની જરૂર છે. તો દિનેશની ઊંચાઈ મીટર કેટલી એને હશે? બરોબર.
તો 2 મીટર ઊંચાઈ સુધી પહોંચવા માટે 45 સેમી વધારવાની જરૂર છે, વધવાની જરૂર છે. તો 2 મીટરમાંથી આપણે પહેલાં બાદ કરી નાખીએ. 2 મીટર એટલે 2.00. હજી જરૂર છે એટલી -45 કરી નાખીએ, 0.45 બરાબર. 10માંથી 5 જાય એટલે 5, પછી 9 અને કપાય એટલે 1. 9માંથી 4 જાય એટલે 5 અને 1 પોઈન્ટ, એટલે એની મીટરની ઊંચાઈ છે 1 મીટર અને 55 સેમીનો દિનેશ હશે બરાબર. એની હાઇટ એટલી હોય, કારણ કે એમાં 45 ઉમેરીએ એટલે 2 મીટરનો દિનેશ થઈ જાય છે. હવે મહાવરો એમાં છે કે વિવિધ દેશોનું ચલણી નાણું. શું તમે અન્ય દેશો વપરાતી ચલણી નોટો કે સિક્કાઓ જોયા છે? તો કે હા. શિવમ બેંક પાસે જ્યારે આપણે અન્ય દેશોનું નાણું બદલાવે તો આપણે કેટલાક ભારતીય રૂપિયા મળી શકે તેનું કોષ્ટક છે. હવે આ બધા દેશના નામ છે, એની સામે એના ચલણી નાણું છે, અને આપણા ભારતમાં એની રૂપિયાની કેટલી કરન્સી થઈ શકીએ છે. હવે આ બધા એક વોન છે બરાબર. એક વોન એટલે કેટલા રૂપિયા? 1 રૂપિયો શ્રીલંકન. આ બધા ટૂંકમાં નાના એક છે, અને એની સામે આપણા રૂપિયા છે. દાખલા તરીકે જો અહીંયા 1 ઇંગ્લેન્ડનો પાઉન્ડ હોય ને એટલે અહીંયા આપણે 86.63 રૂપિયા થાય. 1 US ડોલર એટલે અહીંના 65.29 રૂપિયા થાય. આ રીતના આપણે દાખલા ગણવાના છે. હવે તમને એક્ઝામ્પલ શીખડાવું. કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત ધરાવે? તો એ છે ઇંગ્લેન્ડ, કારણ કે ઇંગ્લેન્ડના 86 રૂપિયા છે. 1 ઇંગ્લેન્ડનો રૂપિયો હોય એટલે અહીંયા રૂપિયા 86.63 રૂપિયા થાય. એટલે અહીંયા જવાબ આપણે આવશે ઇંગ્લેન્ડ. ઓકે. હવે મિથુનના કાકા અમેરિકા રહે છે. મિથુનને ભેટ તરીકે 10 US ડોલર મોકલે છે. તો મિથુન શાળા પ્રવાસ માટે 350 રૂપિયા વાપરે છે, તો કેટલા રૂપિયા વધશે? હવે US ડોલર એટલે 65.29 રૂપિયા. 65.29 રૂપિયા એને ગુણ્યા 10 કરવાના, કારણ 10 આપે છે એટલે 1 પોઈન્ટ ખસશે બરોબર. કારણ કે આ જુઓ તમે 65/29. હવે 2 પોઈન્ટ ખસેડી નાખી એટલે 100 થઈ ગયા. પોઈન્ટ રદ થઈ ગયો, છેદમાં 100 ગુણ્યા 10, એક મીંડું રદ થઈ ગયું. એટલે પોઈન્ટ ક્યાં આવશે? 10 રદ કરશું એટલે 665 હતું, એની જગ્યાએ શું થયું? 652.9 થઈ ગયું. એટલે 652 રૂપિયા 9 પૈસા થયા. હવે એમાંથી 350 રૂપિયા મિથુન રૂપિયા વાપરે છે, તેમાંથી 350 બાદ કરી નાખીએ. 652.9 માંથી 350 રૂપિયા બાદ 9.20 ને 302 રૂપિયા 9 પૈસા જી એની પાસે બાકી રહેશે. 302 રૂપિયા 9 પૈસા. તો આ રીતના તમે ઘણા બધા દાખલામાં સરળતાથી ગણી શકશો. પણ એક યાદ રાખવાનું, 1 પાઉન્ડ એટલે આટલા રૂપિયા બરોબર. હવે સીમાં પ્રશ્ન એમ છે કે માજીદના પિતાજી સાઉદી અરેબિયામાં કામ કરે છે, તેને પગાર પેટે 1000 સાઉદી દિરહામ મળે છે. તો અરુણના પિતાજી શ્રીલંકામાં કામ કરે છે, તો એને પગાર પેટે 2000 શ્રીલંકન રૂપિયા મળે. તો પગાર પેટે ભારતીય ચલણ મુજબ કોને વધારે પૈસા મળે? 1 દિરહામ એટલે 17.79 રૂપિયા છે બરોબર. 17.79 રૂપિયા 1 દિરહામ એટલે. તો એને કેટલા વડે ગુણવાના? 1000 વડે ગુણવાના. તો આપણે પેલા પોઈન્ટ રદ કરી નાખીએ. 17 પોઈન્ટ હતો એ રદ કરી નાખ્યો એટલે 1779 છેદમાં 100 થઈ ગયા. 2 પોઈન્ટ ખસેડ્યા ગુણ્યા 1000. તો આના 2 મીંડા રદ અને આના નીચેના 2 મીંડા રદ. તો કેટલા 1 મીંડું વધ્યું? તો 1779 પાછળ 1 મીંડું. આ કોને મળ્યા? માજીદના જે સાઉદી અરેબિયામાં કામ કરે છે. હવે અરુણના પિતાજી શ્રીલંકામાં કામ કરે, એને 2000 રૂપિયા. તો 1 શ્રીલંકન રૂપિયો એટલે થાય 0.43. તો 0.43 ને આપણે 2 વડે ગુણવાના. 2000 છે શ્રીલંકન એટલે 2000 વડે ગુણવાના. 3 મીંડા એટલે 43 ના છેદમાં કેટલા કરવો પડશે? 100 ને ગુણ્યા 2000. તો આ 2 મીંડા રદ થઈ ગયા. હજી 1 મીંડું છે એટલે 43 2 ને થશે 3 2 6 4 2 8
અને પાછળ મીંડું લગાડ્યું 860 રૂપિયા, બરાબર. તો કોના વધારે પૈસા મળશે? તો આવશે માજીદના પિતાજી, સાઉદી અરેબિયામાં કામ કરે છે, 17,790 રૂપિયાને વધારે, એટલે એ આના કરતાં વધારે કિંમતમાં પૈસા મળે છે ને. હવે આપણે જોઈએ ડીમાં કે લીનાના કાકી લીના માટે ચીનથી એક ભેટ લાવે છે જેની કિંમત 30 યુઆન છે. તો ભારતીય ચલણ મુજબ કેટલું? તો 1 યુઆન એટલે આપણે એના રૂપિયા થાય છે 9.83. આટલા રૂપિયા છે 1 યુએનના, તેને 30 વડે ગુણી નાખીએ તો 983 છેદમાં કેટલા કરશું? 100, કારણ કે 2 પોઈન્ટ ખસશે, ગુણ્યા 30. એક મીંડું રદ થઈ ગયું. હવે 983 ગુણ્યા 3 કરવા જશે પેલા, એટલે 3 3 9, 4 8 3 24 નો ચોગડો, વધી પડી 2, અરે 99, 9 3 27, 27 માં 2 નાખી લો 29, અને છેદમાં જે હશે 10, એટલે 1 પોઈન્ટ ખસશે, એટલે 294.9 આટલા રૂપિયા એની કિંમતનું એમને ભેટ મોકલી છે યુઆન. પાસ્તા થોડાક હોંગકોંગ ડોલર અને વોન ઈચ્છે છે. 4 રૂપિયાના બદલામાં કેટલા વોન મળશે અને 400 રૂપિયાના બદલામાં કેટલા મળશે, અને હોંગકોંગ ડોલર કેટલા મળશે? હવે તો આપણે પેલા વોનનું કરીએ, તમને સમજાવી દઉં કે 0.06 રૂપિયા બરાબર 1 વોન થાય, બરાબર. તો આપણે દાખલા તરીકે 400 રૂપિયા લઈ, 400 રૂપિયામાં કેટલા વોન થાય એમ કીધું ને વોન ફેરવાનું. તો 400 ક્રોસ ગુણ્યા 1, આ છેદમાં જશે 0.06, એટલે 6 ના છેદમાં 100 લખી શકીએ આપણે, તો લખી શકીએ. તો આ છેદમાં ગયા 6, એના છેદમાં 100 છે, એટલે છેદનો છેદ છે ને એ અંશમાં જાય હંમેશા. આ 6 ના છેદમાં 100 અહીં કરીએ ને તો છેદનો છેદ ક્યાં ગયો? અંશમાં. હવે 6 ના ભાગ લાવવાના, તો 6 ને આપણે કહીને 400 વડે ભાંગી નાખીએ કે 100 સાથે આપણે 400 ભાંગીએ, 400 ભાંગા 100 ભાંગા 6 કરી નાખીએ. 6 7 32 6 36, બરાબર. 4 વધ્યા, ઉપરથી ઉતાર મીંડું, પછી તો 1 મિનિટ આપણે 4000 ગુણાકાર પહેલા જ કરી નાખીએ, છેદમાં 6 છે ને, એટલે આપણે 4 ગુણ્યા 1 એટલે 4 1 4 ને પાછા લગાડ્યા 4 મીંડા, તો 4000 ભાંગા 60 કરીએ એટલે સીધો જવાબ જ આવી જશે. સોરી 40000, કારણ કે 4 મીંડા થાય છે. 40000 ભાંગા 6, 6 4 6 5 30, 6 6 36, એટલે અહીંયા કેટલા વધ્યા? 4, ઉપરથી ઉતાર્યો 0. તો જેમ આપણે લાવતા જશું તેમ 6, પછી પાછા 6, એ રીતના આપણે ભાંગાકાર કરીએ. થોડીક જગ્યાની કટોકટી છે, આપણે અહીંયા વ્યવસ્થિત દોરીએ. છે 36, તો 4 વધ્યા, હવે આ મીંડું ઉતાર્યું, પાછું 6 36, પાછા 4 વધ્યા, હવે 2 મીંડા થઈ ગયા, હવે ત્રીજું પાછું 36, એટલે 6 ને 6. હવે પોઈન્ટમાં ખસેડી નાખીએ આપણે, આ છેદમાં 4 એટલે થઈ ગયા, એટલે 6666, બરોબર. એટલે એમને વોનમાં કન્વર્ટ થઈ જાય. હવે આપણે આગળ જોઈએ કે આ વસ્તુઓ છે, એક જથ્થો કિલોગ્રામમાં સાબુનો છે એ 1250 રૂપિયા, લીલા ચણા 1 કિગ્રાના 5025, ચા 250 ગ્રામ, કોપરેલ 1 લીટર આટલાનું, બરોબર. તો કુલ કિંમત કેટલી થઈ? એમનો એક્ઝામ્પલ છે, એમાં ચિંતા કરો ને સરવાળો કરો ખાલી.
પછી એમ કે હું શહેર કયું શહેર ઠંડુ છે? હું હિમાચલ પ્રદેશમાં રહું છું, ત્યાં શિયાળામાં 2 ટેમ્પરેચર સેલ્સિયસ છે, પાણી પાઇપલાઇન જામી જાય ટૂંકમાં, એવું બધું ઠંડી પડે છે. અને આ રાજસ્થાનમાં રહે, ત્યાં 48 તાપમાન હોય છે, ત્યાંથી પાણી લેવું એકદમ આકરું પડી જાય છે, ત્યાં કેટલા કિલોમીટર ચાલવું પડે છે. તેવા ઉદાહરણ 16 જાન્યુઆરી 2008ના રોજ બપોરે 3 વાગ્યે દરેક શહેરનું તાપમાન નોંધાવ્યું. બપોરે 3 વાગે, બપોરે 3 વાગે કયા તાપમાન સૌથી વધુ હતું અને કયું સૌથી ઠંડુ હતું? હવે બપોરના આપણે જોઈએ છીએ. તો સૌથી ગરમ છે 35.1 અંશ અને સૌથી ઠંડુ છે શ્રીનગર. મુંબઈનું તાપમાન શ્રીનગર તાપમાન કરતાં કેટલું વધારે છે? તો મુંબઈ છે 35.1 અંશ સેલ્સિયસ અને શ્રીનગરનું છે 8.1. તો 0 10 કો અહીં કપાય એટલે 2, 10 માં 8 2 ને 7, તો આને ઉપરથી 27. તો 27 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન વધારે છે મુંબઈનું. એ જ રીતના કોલકાતાનું કેટલું તાપમાન છે? એટલે બધાને સરવાળા બાદબાકી જ કરવાના છે. ઓકે, એક તમને એક્ઝામ્પલ આપી દો કે તિરુવનંતપુરમ તાપમાન 40 અંશ સેલ્સિયસ સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી છે? તો તિરુવનંતપુરમનું તાપમાન છે 33.5, બરોબર, તેને 40 પુગાડવું છે, તો 40.0 એમાંથી માઇનસ કરવાના 33.5. તો આપણે 10 કો લઈ, 10 માંથી 5 જાય એટલે 5, પોઈન્ટની નીચે પોઈન્ટ, અહીંયા 9 ને કપાય એટલે 3, 9 માં 3 જાય એટલે 6, 3 માં 3 જાય તો 0. તો હજી 6.5 અંશ સેલ્સિયસ તાપમાન વધી જાય તિરુવનંતપુરમ, એટલે 40 અંશ સેલ્સિયસ પહોંચી જાય. તો આ રીતના સિમ્પલ છે, સરવાળા બાદબાકીના દાખલાઓ છે. વિડીયો લાંબો થાય છે એટલે બધાએ નથી શીખવાડતો, પણ સરવાળા બાદબાકી ટોટલી કરવાની છે બપોરના અને સાંજના. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો. થેન્ક યુ, આભાર.